વ્યારા અને માંડવીને જોડતો આ મુખ્ય માર્ગ અત્યારે વાહન ચાલકો માટે મૃત્યુનો માર્ગ સાબિત થઈ રહ્યો હોય તેમ લાગી રહ્યું છે. કાકરાપાડા ડેમ પાસેના પુલ પર રસ્તાના પડપડ ઉકળી ગયા છે, જેના કારણે અંદરના લોખંડના સળિયા બહાર નીકળી આવ્યા છે. વ્યારા માંડવી માર્ગ પર કાકરાપાડા ડેમ નજીક પુલની દયનીય સ્થિતિ, સળિયા બહાર આવતા વાહન ચાલકોમાં ભયનો માહોલ. તાત્કાલિક સમારકામની માંગ ઉઠી. તાપી જિલ્લાના વ્યારા માંડવી માર્ગ પર આવેલા કાકરાપાડા ડેમ નજીકના પુલની હાલત દિવસે ને દિવસે ખરાબ બનતી જઈ રહી છે. પુલના માર્ગ પર કોન્ક્રીટ ખસી જતા અંદરના લોખંડના સળિયા બહાર આવી ગયા છે, જેના કારણે વાહન ચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. સ્થાનિકો મુજબ છેલ્લા કેટલાય દિવસોથી પુલ પરથી પસાર થતી વખતે વાહનોના ટાયર ફાટવાના બનાવો બન્યા છે. ખાસ કરીને બાઇક સવાર અને નાના વાહનો માટે આ સ્થિતિ વધુ જોખમી બની છે. રાત્રિના સમયે પ્રકાશની અછતને કારણે અકસ્માત વધુ વધી જાય છે. દૈનિક હજારો વાહનો આ માર્ગ પરથી પસાર થાય છે, કારણ કે આ માર્ગ વ્યારા અને માંડવીને જોડતો મહત્વપૂર્ણ માર્ગ છે. આવી સ્થિતિમાં પુલ પરના સળિયા બહાર દેખાવું ગંભીર બાબત માનવામાં આવી રહ્યા છે. સ્થાનિક રહેવાસીઓ અને વાહન ચાલકોએ તાત્કાલિક સમારકામ કરવાની માંગ ઉઠાવી છે. વાહન ચાલકોનું કહેવું છે કે જો સમયસર સમારકામ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના બનવાની શક્યતા નકારી શકાય નહીં. લોકચર્ચા મુજબ સંબંધિત વિભાગે સ્થળ પર નિરીક્ષણ કરી તાત્કાલિક ધોરણે સમારકામ હાથ ધરવું જરૂરી છે, જેથી અકસ્માતો અટકાવી શકાય અને વાહન વ્યવહાર સુગમ બની રહે.